આજ રોજ જામનગર મહાનગરપાલિકાની સાધારણ સભા જનરલ બોર્ડ ખાસ જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યો હતો। આ જનરલ બોર્ડમાં આરઆર રિક્રુટમેન્ટ રૂલ્સની જે ભરતીને સીધી ભરતીની ફાઇલ હતી એને સ્પેશિયલ પાસ કરવામાં આવેલી છે। સાથે સાથે લોકમેળામાં જે મંજૂરીની અપેક્ષાએ હતી એ પણ ફાઇલ કરવામાં આવેલ છે। અને જે આરઆર રિક્રુટમેન્ટ રૂલ્સ છે એમાં પહેલાં આપણી પાસે 992 હતી, પછી રિવાઇઝ થઈને 1195 થઈ અને 203 ભરતી અને ભરતી એક્સ્ટ્રા કરવામાં આવેલી રિવાઇઝ સેટઅપમાં। અને સ્ટેન્ડિંગ કમિટીના 711ના ઠરાવ મુજબ આ ભરતી કાર્યક્રમમાં આ જનરલ બોર્ડ બોલાવવામાં હતો। અને 203 જે ભરતી થશે એ જામનગરનો વિસ્તાર અને વિકાસ થાય અને વહીવટી કામમાં પણ સરળ બને અને જ્યારે એક ચાર્જ 2-3 જણા આગળ હોય એ ચાર્જ ડિવાઈડ થઈ જાય અને કામ પણ સરળતાથી બને એટલે આજે સ્પેશિયલ બોર્ડ બોલાવી અને આ આરઆરની ફાઇલ મંજૂર કરવામાં આવે છે। આજરોજ જામનગર મહાનગરપાલિકાના જનરલ બોર્ડ તારીખ 24/9/2024 યોજાયેલો, જેમાં એજન્ડા નંબર 2માં જામનગર મહાનગરપાલિકામાં સીધી ભરતી અને બઢતીના રિક્રુટમેન્ટ રૂલ્સ બનાવવામાં આવ્યા છે, જે મંજૂર કરવા માટે બોર્ડની વ્યવસ્થા કરેલી હતી। એમાં અમારા વિરોધ પક્ષ તરફથી ખાલી ટૂંક સૂચનો છે અને અમે મહાનગરપાલિકાને અભિવાદન આપીએ છીએ કે ભલે આટલા વર્ષે જાગ્યા પણ હવે જ્યારે આ રિક્રુટમેન્ટ રૂલ્સ બનાવ્યા છે તો સાથે સાથે આપણા રોસ્ટર રજિસ્ટરની અને જે સેટઅપ આપણે મંજૂરીમાં મૂકેલું છે એની પણ અમલવારી થાય અને જે માણસોની સરકારમાં કોઈ લાગવગ આતે નથી અને જે ખરેખર રીતે લાયકાત ધરાવે છે અને સિનિયોરિટી ધરાવે છે એવા લોકોને પણ આમાં નિમણૂકથી થાય અને એમની સાથે કોઈ ભેદભાવ ન થાય। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।